કડીના ધારાસભ્ય કરસન સોલંકીના અવસાનને લઈને ગુજરાતના રાજકારણમાં શોકનો માહોલ છવાયો છે, ત્યારે રાજ્યસભાના સાંસદ મયંક નાયકે દુઃખ વ્યક્ત કર્યું છે। સાંસદ મયંક નાયકે કહ્યું કે ખૂબ સરળ સ્વભાવના કરસન સોલંકી આજે આપણી વચ્ચે નથી રહ્યા। પ્રજાના પ્રશ્નો માટે સતત દોડતા કરસન સોલંકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું। રાજકીયમાં મુઠ્ઠી ઊંચેલા માનવી તરીકેની જિંદગી એમને જીવી છે અને સતત પ્રજાના પ્રશ્નો, વિસ્તારના પ્રશ્નો અને રાજ્યના પ્રશ્નો માટે પ્રજાની વચ્ચે રહી અને સરકારમાં રજૂઆતો કરનારા આ ધારાસભ્ય એમને હું મારા હૃદયથી શ્રદ્ધાંજલિ આપું છું। રાજ્યને અને વિસ્તારને તથા એમના પરિવારને એમના જવાથી જે ખોટ પડી છે એ ખોટ કદીએ ન પૂરાય એવી ખોટ છે। પ્રભુ એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું।